હેલો ગુડ મોર્નિંગ. તો ચાલુ કરીએ આપણે આજનું કરંટ અફેર્સ. બરાબર છે. તો તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ઇન્ડિકોન એમાં શું છે? તો એનો સાચો જવાબ આવશે એનો સાચો જવાબ આવશે ગોમ્ફોનોમોઇડ ડાયટોનની એક નવી નવી જીન્સ છે, ડીએનએ તરીકેનું છે. બરાબર. આ ડાયટોડમ એ પ્રકાશ સંશ્લેષણ છે. અનેક કોષીય જીવો છે જે જળચર ખાદ્ય શૃંખલા માટે જરૂરી છે. બરાબર છે. બંને ધ્રુવો પર છિદ્રાળુ ક્ષેત્ર ધરાવતા ઇન્ડિકોનેમાં અન્ય લોકોથી અલગ છે. પશ્ચિમી ઘાટમાં પણ આ જોવા મળ્યા હતા, જે મોર્ફોલોજિકલ રીતે પૂર્વ આફ્રિકન જીન્સ ઇક્રોસિલ્બોથ સાથે સંબંધિત છે. બરાબર. તો નેક્સ્ટ, કઈ સંસ્થાએ તાજેતરમાં એઆઈ દ્વારા માર્ગ સલામતી વધારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો કઈ આવશે? આઈઆઈએમ દિલ્હી. બરાબર છે. આઈઆઈએમ દિલ્હીએ આપણી જે રોડ્સ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમની સાથે એઆઈ દ્વારા માર્ગ સલામતી માટે એમઓયુ કર્યા છે. તાજેતરમાં એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સને સંબોધવા માટે ટ્રિનિટી ચેલેન્જની બીજી સ્પર્ધા કઈ સંસ્થાએ સંયુક્ત બીજું ઇનામ જીત્યું છે? તેનો જવાબ આવશે આમાં પણ આઈઆઈએમ દિલ્હી. તાજેતરમાં વન્યજીવ નિષ્ણાતોની ટીમે પ્રથમ વખત કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પટ્ટાવાળી સિસિલિયનની હાજરીનું દસ્તાવેજીકરણ કર્યું છે? આમાં જવાબ શું આવશે? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ મૃદકલ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? આપણે ગઈકાલે પણ એક પ્રશ્ન જોઈ ગયા હતા સેમ આ રીતનો. તો આનો જવાબ આવશે કર્ણાટક. કયા મંત્રાલયે તાજેતરમાં પ્રથમ નેશનલ એડિટિવ મેન્યુફેક્ચરિંગ સિમ્પોસિયમ 2024 શરૂ કર્યું છે? તેનો જવાબ શું આવશે? ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે અદ્યતન ઉત્પાદન માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા પ્રથમ નેશનલ એડિટિવ મેન્યુફેક્ચરિંગ સિમ્પોસિયમનું 2024નું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર છે. સિમ્પોઝિયમ ભારતની એએમ ઇકોનોમી સિસ્ટમને હાઇલાઇટ કરી, જે 2022ની નેશનલ સ્ટ્રેટેજી ફોર એડિટિવ મેન્યુફેક્ચરિંગ પર આધારિત છે. ચલો નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યો કે યુનાઇટેડ ટેરિટરીએ હેમિસ ફેસ્ટિવલ 2024નું આયોજન કર્યું હતું? બરાબર છે. આ ફેસ્ટિવલો બહુ ખાસ પૂછાય છે, તો પ્લીઝ આના પર ફોકસ કરવાનું. ફેસ્ટિવલ છે, જો ફેસ્ટિવલો મોસ્ટ ઓફ તમને કહું, બીજા રાજ્યો છોડો, મોટા મોટા રાજ્યો, પણ જે સેવન સિસ્ટર્સ છે, જે નાના નાના રાજ્યો છે, ત્યાંના ફેસ્ટિવલ બહુ, જે પ્રિમિટિવ, જે આદિવાસી જૂથો સાથે સંકળાયેલા હોય છે, એવા ફેસ્ટિવલો બહુ ખાસ પૂછાય છે. બરાબર છે. તેનો જવાબ આવશે લદ્દાખ. હેમિસ ફેસ્ટિવલ તિબેટિયન બૌદ્ધ ધર્મની ઉજવણીની લદ્દાખ, ભારતમાં દર વર્ષે થાય છે. બરાબર છે. આ જે હેમિસ ફેસ્ટિવલ છે લદ્દાખમાં થાય છે. 2024માં તે 16મી અને 17મી જૂને ઉજવવામાં આવ્યો હતો. બરાબર. હેમિસ તસ્ચિવ તરીકે ઓળખાય છે. તે ગુરુ પદ્મસંભવની જયંતિની ઉજવણી કરે છે. 2 દિવસ ઇવેન્ટ હોય છે. 2 દિવસીય ઇવેન્ટ હેમિસ મઠ લદ્દાખના સૌથી મોટા બૌદ્ધ મઠને ભરે છે, જેમાં વાઇબ્રન્ટ રંગો, સંગીત, આધ્યાત્મિક ઉર્જા છે, જે એક નોંધપાત્ર સંસ્કૃતિ છે. બરાબર. એટલે આ યાદ રાખજો, આવનાર પરીક્ષામાં પૂછાઈ શકે છે કે હેમિસ ફેસ્ટિવલ શું છે. અને મેન્સ તમે આપો છો તો મેન્સમાં પણ તમારે આના વિશે થોડુંક લખવું પડશે. એટલે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે, એટલે થોડુંક સ્ટડી કરી લેવાના આના વિશે. નેક્સ્ટ, ફાયર
ફાયર ડ્રેગન 480 તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે. તે કયા દેશની વ્યૂહાત્મક બેલિસ્ટિક મિસાઇલ છે? તેનો જવાબ આવશે ચીનની છે. બરાબર. કઈ સંસ્થાએ તાજેતરમાં સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024 બહાર પાડ્યું છે? તો હેલ્થ ઇન્ફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ HEI. આ છે આપણો સાચો જવાબ, હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ. તાજેતરમાં સમાચારોમાં ઉલ્લેખિત ગાર્નેટ શું છે? એક ઊંડા લાલ ખનિજ છે. શું છે? એક ઊંડા લાલ ખનિજ છે. આ રીતના પૂછાઈ શકે છે કે આ વસ્તુ શું છે. બરાબર. કરતા તમને વિધાનમાં પૂછાઈ શકે છે, કાં તો શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. બરાબર. આ એક ઓસ્ટ્રેલિયાની ગુલાબી નાર્ગેટ રેતી જે આર્કટિક પર્વતોમાંથી ઉદ્ભવેલી છે. ગાર્નેટ એક ઊંડા લાલ ખનિજ કે જે ઉચ્ચ તાપમાનની સ્થિતિમાં રચાય છે. બરાબર. ધોવાણોને કારણે દરિયા કિનારાની રેતીમાંથી દુર્લભ છે. એટલે ધોવાણોને કારણે ઊંડા વિસ્તારમાં તમને આ જોવા મળશે, ખાસ ઓસ્ટ્રેલિયા વિસ્તારમાં. તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મેડિકલ વિઝા સુવિધાની જાહેરાત કરી છે? શું આવશે? આપણો પડોશી દેશ બાંગ્લાદેશ. બરાબર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશી નાગરિકો માટે મેડિકલ વિઝા સુવિધા અને બાંગ્લાદેશના રંગપુરમાં નવા વાણિજ્યક દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. બરાબર છે. બાંગ્લાદેશના PM આપણા શેખ હસીન ભારત દેશના 2 દિવસના પ્રવાસ માટે આવ્યા હતા, ત્યારે આ ચર્ચા થઈ હતી. તાજેતરમાં આર્ચરી વર્લ્ડ કપ 2024માં ભારત માટે 2 કાંસ્ય ચંદ્રક કોણે જીત્યા? તો આવશે ધીરજ બોમ્માદેવરા. જે આ છે આર્ચરી વર્લ્ડ કપ 2024 એ અત્યારે તુર્કીમાં યોજાયું હતું. તુર્કીમાં. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 2023ની થીમ શું છે? લેટ્સ ડ્રેગ એન્ડ સેલિબ્રેટ. બરાબર છે. ચાલો ખસેડીએ અને એની ઉજવણી કરીએ. આ છે એનું થીમ છે. બરાબર. નેક્સ્ટ. તાજેતરમાં 16મી આંધ્રપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી કોની પસંદગી કરવામાં આવી છે? સી અયન્ના પદ્રુપ. ભાઈ આ જો તમને એવું લાગે ને નથી આવડતું તો યાર બસ સાઉથના નામો છે એટલે તમારે આને કન્ફર્મ કરી લેવાનું કે આ સાઉથનું નામ છે. બરાબર. તો ચાલો આજના દિવસ માટે 15 પ્રશ્નો છે. જો તમે નવા છો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એને ફોલો કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. આવી નવી અપડેટ્સ માટે આપણી ચેનલ પર તમને રોજબરોજ મળતી રહેશે એક્ઝામ રિલેટેડ. બરાબર. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટેવર તમે જે કોઈ સોશિયલ મીડિયા યુઝ કરો છો, અને એક્ઝામની પ્રિપેરેશન વ્યવસ્થિત કરતા રહેજો. પરીક્ષા આવશે અને તમને ખબર નહીં પડશે. બરાબર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.